મિત્રો રાજકોટના લોકમેળાને હવે લગભગ 8 દિવસની વાર છે અને આપણે અત્યારે પહોંચી ગયા છીએ રાજકોટના રેસકોર્સ મેદાનમાં અને લગભગ 50%થી વધુ રાઈડો એકદમ સંપૂર્ણ રીતે મિત્રો કમ્પ્લીટ બંધાઈ ગઈ છે, જોઈ શકો છો પાછળ. જો મિત્રો આપણે છે અત્યારે રાજકોટના રેસકોર્સ મેદાનમાં અને જોઈ શકો છો કેવડા મોટા વિશાળ ફજત અને અલગ અલગ રાઇડ્સ બધી મિત્રો જો બંધાઈ રહી છે, જોઈ શકો છો. કારણ કે ગયા વખતે મિત્રો આપણે મેળામાં જોયું કે પરમિશન નહોતી મળેલી, એટલે રાઇડ્સ પહેલાંથી ઉદ્ઘાટનના દિવસે અને બીજા દિવસે અમુક રાઇડ્સ નહોતી ચાલુ કરવામાં આવી. આ બાજુ પણ મિત્રો તમે જોઈ શકો છો, જો આખી લાઈન મિત્રો જો 50% કામગીરી મિત્રો પૂર્ણ થઈ ગઈ છે, જોઈ શકો છો. મિત્રો આખા રેસકોર્સના મેદાનમાં મિત્રો આવી મોટા માટે લગભગ 40 જેટલી રાઇડ નાના મોટી તૈયાર કરવામાં આવી છે, જોઈ શકો છો. અહીંયા જો સરસ મજાના મિત્રો જો ફજત છે, ઝૂલા છે, ચકેડિયું છે અને આ બાજુ પણ આખી લાઈન તમે જોઈ શકો છો મિત્રો જો. અને સરસ મજાનો મિત્રો જો વચ્ચે ચાલવા માટેનો રસ્તો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. જો અહીંયા સરસ મજાના મિત્રો જો પોલીસ કંટ્રોલ રૂમના વોચ ટાવર પણ ગોઠવાઈ ગયા છે અને અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનો જો માટીનો ઢગલો, જે કપચીનો ઢગલો કરવામાં આવ્યો છે, જે આખું ગ્રાઉન્ડ લેવલિંગ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે, જોઈ શકો છો. ત્યાં જ્યાં પણ નીચાણવાળો વિસ્તાર હોય ત્યાં આવી રીતે સરસ મજાના મિત્રો જો કપચીથી લેવલિંગ કરવામાં આવી રહ્યું છે. આ વખતનો રેસકોર્સનો મેળો મિત્રો ધમાકેદાર પ્રારંભ થવાનો છે, કારણ કે રાઇડ્સ બધી મિત્રો જો અગાઉથી જો બધું સંપૂર્ણ રીતે ફિટિંગ કામ પૂરું થવા આવ્યું છે, જોઈ શકો છો. અડધી રાઇડો લગભગ મિત્રો પૂરી થઈ ગઈ છે. અને મેળાની વાત કરું તો મિત્રો આ વખતે ઓપનિંગના દિવસે સરસ મજાનો મિત્રો એક નેવી બેન્ડ દ્વારા આપણા ઉદ્ઘાટન થવાનું છે અને તમને તે પણ વિડીયો આપણે તમને આગળ દેખાડશું. મિત્રો જો કેવડો મોટો સરસ વિશાળ એક ઝૂલો મિત્રો જો કમ્પ્લીટ થઈ ગયો છે અને આ બાજુ પણ જોઈ શકો છો. જો રાજકોટના લોકમેળામાં આ વખતે મિત્રો લગભગ નાની અને મોટી બંને થઈને લગભગ 70 જેટલી રાઇડો આપણને આ વખતે મેળામાં જોવા મળશે. જો અને રાજકોટના લોકમેળામાં મિત્રો આજ પહેલી વાર એક નવી જ વસ્તુ થવા જઈ રહી છે, જે આપણે તમને દેખાડશું. કારણ કે રાજકોટના લોકમેળામાં ઇતિહાસમાં પહેલી વાર આવું થશે, જે આપણે આગળ તમને વિડીયોમાં જણાવશું. કારણ કે ક્યારેય એવો એક મેળો યોજાણો નથી કે જેમાં આપણને આ નવું કંઈક જાણવા મળતું હશે અને જોવા મળતું હશે, તો તે પણ આપણે આગળ જઈને તમને દેખાડશું. તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. જો આવી રીતે સરસ મજાના મિત્રો જો રમકડાના ટેન્ટ અને સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયા છે. જો આવી રીતે સરસ મજાના લાઇટ ટાવર બની ગયા છે. તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. મિત્રો આપણે છે જે બાલભવનથી બાજુમાં જે એન્ટ્રી ગેટ છે ત્યાં જ મિત્રો જો આવા સરસ મજાના મિત્રો મોટા મોટા ટેન્ટ નાખવામાં આવ્યા છે. કંટ્રોલ રૂમ, ફાયર બ્રિગેડનો રૂમ, ઇમરજન્સી વ્હીકલ માટેના મિત્રો, મેડિકલ સેવા માટેના જો આ બધા કંટ્રોલ રૂમ છે. અને જો વચમાં સરસ મજાનો મિત્રો જો કેવડો મોટો વિશાળ એક ચાલવા માટેનો રસ્તો આપવામાં આવ્યો છે અને અહીંયાથી જ બધી આ રાઇડોની શરૂઆત થતી હોય છે, જોઈ શકો છો. આખી લાઈન મિત્રો જો આખી લાઈન છે તે બધી રાઇડ કંટ્રોલની હોય છે, જોઈ શકો છો. અને સામે જે મિત્રો જે એક ડોમ બની રહ્યો છે તે લગભગ હસ્તકલાનું ડોમ થશે એવું આપણને જણાઈ રહ્યું છે. મિત્રો તમે રાજકોટના લોકમેળાના ઇતિહાસમાં ક્યારેય પણ એવું નહીં સાંભળ્યું હોય કે તે વસ્તુ આપણે આ વખતે તમને મેળામાં તમને આગળ વિડીયોમાં દેખાડવાના છે, તો વિડીયોમાં જોડાઈ રહેજો. કારણ કે આપણે જઈશું હવે આ બાજુ, ત્યાં જઈને આપણે તમને દેખાડશું કે આ વખતે મેળામાં શું નવું છે અને જે લોકો અહીંયા મેળામાં આવતા હોય તેને આ વખતે શું જોવા મળશે અને શું નહીં જોવા મળે. તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. જોઈ શકો છો મિત્રો જો અમે સફેદ કલરના આવા ટેન્ટ લગાડવામાં આવ્યા છે. તો 1, 2, 3, 4, 5 ને 6 ને 7 જે આવા ટેન્ટ દરેક રોમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ ગેપ સાથે લગાડવામાં આવ્યા છે. જ્યાં બધા આઈસ્ક્રીમના સ્ટોલ છે એવું આપણને જણાઈ રહ્યું છે, કારણ કે લગભગ દર વર્ષે આવી રીતે સેન્ટરમાં જ આઈસ્ક્રીમના સ્ટોલ હોય છે, જોઈ શકો છો મિત્રો. આવી રીતે લાઇટ ટાવર અને બરોબર એની બાજુમાં જો પોલીસ કંટ્રોલના વોચ ટાવર પણ મૂકેલા છે એકદમ નીચા. કારણ કે જે કોઈ અહીંયા મૂવમેન્ટ થતી હોય તેનું સતત 24 કલાક મોનિટરિંગ અહીંથી કરવામાં આવશે. જો આવી રીતે મોટી મોટી ક્રેનોથી મિત્રો જો ફજત બંધાઈ રહ્યા છે, જોઈ શકો છો મિત્રો. જો જે નાના બાળકો સાથે જો ફેમિલીમાં લોકો આવતા હોય તેમના માટે પણ મિત્રો જો નાની રાઇડ્સ બધી અત્યારે જો મેળામાં પહોંચી ગઈ છે. લગભગ આવી જ નાની મોટી રાઇડ 25-30 જેટલી હશે. અને અહીંયા જોઈ શકો છો મિત્રો જો સરસ મજાનું એક વિશાળ મેળાનું મિત્રો મેઇન સ્ટેજ તૈયાર થઈ રહ્યું છે, જોઈ શકો છો. આ જ જગ્યામાં મિત્રો તમે પહોંચશો અને ઉદ્ઘાટનના દિવસથી અને જે મેળાની પૂર્ણાહુતિ થાય છે ત્યાં સુધી આપણને સરસ મજાના લોક સાંસ્કૃતિક કાર્યક્રમો જોવા મળશે, ભજનો જોવા મળશે. અને આપણા રાજકોટના જે લગભગ સ્થાનિક ઘણા બધા કલાકારો પણ મિત્રો મેળામાં ગીતોની અને ભજનોની રમઝટ બોલાવવાના હોય છે. અને મોટા મોટા કલાકારો તે પણ આપણા મેળામાં મિત્રો આવવાના છે, તો તમને દેખાડી રહ્યા છે, જોઈ શકો છો.
જો કેવડું મોટું વિશાળ એક જર્મન ડોમ તૈયાર કરવામાં આવી રહ્યું છે વોટરપ્રૂફ. જો આપણે ગયા વિડીયોમાં પણ તમને દેખાડ્યું મિત્રો, આ સરસ મજાનો ડોમ તૈયાર થવાનો બાકી હતો. તો હવે આપણે જાશું મિત્રો આ તરફ અને તમને દેખાડશું કે આ મેળામાં આ વખતે શું નવું છે. તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. મિત્રો આપણે પહોંચી ગયા છીએ મિત્રો જો સ્ટેજની જમણી બાજુ, અને અહીંયા તમે જોઈ શકો છો મિત્રો સરસ મજાની બધી રાઈડ એકદમ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. વિથ બહારની જે બોર્ડરની ફેન્સિંગ છે તે પણ મિત્રો અહીંયા લાગી ગઈ છે, અને આ બાજુની જેટલી આપણે રાઈડ જોઈ રહ્યા છીએ તે લગભગ સંપૂર્ણ રીતે પૂરી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે જ્યારે પણ મેળાનું ઉદ્ઘાટન સમય આવશે તે પહેલાં બધી રાઇડ્સને મિત્રો એક ઇન્સ્પેક્શન કરવામાં આવશે તંત્ર દ્વારા, અને પછી જ સંપૂર્ણ SOP સાથે આ બધી રાઇડ્સને મિત્રો મંજૂરી મળતી હોય છે. પછી જ આ બધી રાઇડ્સ શરૂ થતી હોય છે. જોઈ શકો છો જો આ બાજુ પણ મિત્રો જો નાની મોટી રાઇડો નાના બાળકો માટે જો પહોંચી ગઈ છે, જોઈ શકો છો જો. અને હવે આપણે પહોંચી ગયા છીએ મિત્રો જો મેળાના સ્ટોલ તરફ. આવી રીતે અલગ અલગ જગ્યાએ આઈસ્ક્રીમના સ્ટોલ પણ આપેલા છે. તો મિત્રો આપણે લગભગ આખા મેળામાં આંટો મારી લીધો છે. આ વર્ષે મેળામાં તમને આખા મેળામાં મિત્રો ક્યાંય તમને મોતનો કૂવો જોવા નહીં મળે, તમને ક્યાંય રેન્જર રાઇડ જોવા નહીં મળે, તમને ક્યાંય સુનામી રાઇડ જોવા નહીં મળે તેવું આપણને અત્યારે જો દેખાઈ રહ્યું છે. કારણ કે આપણે લગભગ આખા મેળામાં આંટો મારી લીધું છે. હવે શું કારણોસરથી મિત્રો જો આ રાઇડ્સને મંજૂરી નથી આપવામાં આવેલી જોઈ શકો છો. આપણે આગળ પણ વિડીયોમાં તમને દેખાડ્યું કે સુનામી રાઇડ, રેન્જર રાઇડ અને મોતના કૂવા આપણને એક પણ જોવા નથી મળી રહ્યા. તો પરમિશન નથી મળી કે પછી તંત્ર દ્વારા સુરક્ષાના કારણોસરથી આ લોકોને મંજૂરી નથી આપવામાં આવી આપણને ખબર નથી, પણ જે તંત્ર કરતું હોય તે બરાબર જ કરતું હોય. જો મિત્રો આવી નાની મોટી રાઇડ્સ જો અહીંયા પહોંચી ગઈ છે. તો હવે આપણે જશું મેળાની બીજી તરફ. આપણે પહોંચી ગયા છીએ જે એરપોર્ટ તરફથી આવતો રેસકોર્સની અંદર આવતો આ રસ્તો છે, અને જો સરસ મજાના વોચ ટાવર, આઈસ્ક્રીમના સ્ટોલ, અને આ વખતે આપણે જોઈ શકીએ છીએ મિત્રો જો સરસ મજાનું મિત્રો અહીંયા એક ડ્રેનેજ કંટ્રોલ સિસ્ટમ કરવામાં આવી રહી છે, જોઈ શકો છો. ગયા વર્ષે અને એના આગળના વર્ષે મિત્રો તમને ખબર હોય તો જોરદાર વરસાદ સાતમ આઠમના તહેવાર દરમિયાન આવ્યો હતો, અને આ જે જગ્યા છે ત્યાં સૌથી વધારે મેળામાં મિત્રો જો પાણી ભરેલું હતું. અને જો મિત્રો જો આવી રીતે કપચી અને સરસ મજાનું મિત્રો જો કોન્ક્રીટથી આ એક લેવલિંગ કરવામાં આવી રહ્યું છે. જો આ બાજુ રમકડાનો સ્ટોલ છે. આવી રીતે અંડરગ્રાઉન્ડ વાયરિંગ સાથે મિત્રો જો સરસ મજાનું આયોજન રાજકોટના મેળામાં થઈ રહ્યું છે. આવી રીતે અમુક પ્લોટ પણ હજી થોડા ઘણા ખાલી છે, જો અહીંયા કામ ચાલુ છે. અહીંયા જો પ્લોટ ખાલી છે. તો આગળ પણ આપણે જણાવશું કે કદાચ નવી રાઇડ્સું મિત્રો આ મેળામાં આગળના દિવસોમાં બાંધવામાં આવશે અને કઈ રાઇડો બાંધવામાં આવશે તે આપણને જણાવશું. પણ અત્યાર સુધી તો આપણને ક્યાંય મિત્રો મોતનો કૂવો કે રેન્જર રાઇડ આપણને જોવા નથી મળી રહી, જોઈ શકો છો. જો મિત્રો હવે આપણે જાશું સીધા જે પોલીસ હેડક્વાર્ટર તરફ, ગેટ તરફ. ત્યાં પણ આપણે દેખાડશું, કારણ કે આખા મેળામાં આપણે આંટો મારી લીધું છે અને ક્યાંય આપણને જે રેન્જર રાઇડ, મોતના કૂવા અને સુનામી રાઇડ જોવા નથી મળી રહી. જો આવી રીતે અમુક પ્લોટ ખાલી છે. પછી પણ જો કદાચ આવે તો આપણે તમને વિડીયોના માધ્યમથી દેખાડશું. પણ અત્યારે આ એક બ્રેકિંગ ન્યૂઝ આપણને જણાઈ રહ્યા છે. જો 50% લગભગ કામગીરી બધી પૂર્ણ થઈ ગઈ છે, અને સામે છે મિત્રો જો મહિલા પોલીસ ક્વાર્ટર તરફથી આવતો રસ્તો. તો મિત્રો વિડીયોને આગળ જરૂર શેર કરજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરૂર કરજો. જો મિત્રો આખો રેસકોર્સનો આખો જે મેદાન છે તેના ફરતે બાજુ મિત્રો જો આવી રીતે અલગ અલગ બધી રાઇડ્સનું સ્ટોલનું વિતરણ કરવામાં આવ્યું છે. દર વર્ષે આવી જ રીતે આયોજન થતું હોય છે. આ બાજુ પણ જોઈ શકો છો મોટી મોટી રાઇડો આપણને જોવા મળી રહી છે. અને આપણે છે અત્યારે જો રમકડાના સ્ટોલના લાઇનમાં, જ્યાં આવી રીતે જો એક સરસ મજાનું મિત્રો જો નાનું સ્ટેજ એવું ઊંચું કરીને રમકડાના સ્ટોલ તૈયાર કરવામાં આવશે. કારણ કે જો વરસાદ આવે અને અહીંયા જે વેપારીઓ બધા આવતા હોય તેને પણ મિત્રો માલ સામાનની નુકસાની ન થાય, અને સરસ મજાનું જો આયોજન આગળ આપણને જોવા મળશે, જોઈ શકો છો. આવી રમકડાની મિત્રો 5 રો છે મોટી મોટી. મેળાનું વચ્ચેનું ગ્રાઉન્ડ આખું રમકડાથી મિત્રો અને ખાણીપીણીના રસ્તાથી આપણને જોવા મળશે. તો હવે આપણે જાશું મિત્રો બીજા વિભાગમાં, ત્યાં સરસ મજાના મિત્રો મોટા મોટા કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. સાંસ્કૃતિક જે હસ્તકલાને લગતા મિત્રો જે વસ્તુઓ બનતી હોય છે તેનો પણ એક ડોમ સરસ મજાનો અલગ કરવામાં આવ્યો છે. તો તેની પણ આપણે આગળ માહિતી આપશું. તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. જોઈ શકો છો મિત્રો જો આપણે આવી ગયા છીએ જે મેઇન એન્ટ્રી ગેટ છે, અને સરસ મજાના કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. અને એની બાજુમાં જ મિત્રો જો સરસ મજાનો વિશાળ એક વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જો તમને દેખાડી રહ્યા છે લગભગ આ જ ડોમમાં
જે હસ્તકલાને લગતા બધા વસ્તુઓ અને પ્રોડક્ટ્સ હોય છે તે જ લગભગ આમાં થશે. આપણને પાકી માહિતી નથી, પણ આપણે આગળ પણ જ્યારે કમ્પ્લીટ સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે ત્યારે દેખાડશું. અને અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, એ જ ગ્રાઉન્ડ છે જ્યાં સરસ મજાનું મિત્રો જે મેળાનું ઓપનિંગ થશે ત્યારે જ મિત્રો એ સરસ મજાનું એક નેવી બેન્ડ દ્વારા જોરદાર એક પરફોર્મન્સ કરવામાં આવશે અને ત્યારે જ સરસ મજાનું મિત્રો આ મેળાનું ઓપનિંગ કરવામાં આવશે. જો આ મેઇન એન્ટ્રી ગેટ છે, તમે જોઈ શકો છો. ત્યાં બરોબર કંટ્રોલ રૂમની બાજુમાં જ એક સામે મુખ્ય એક આકર્ષક પ્રવેશ દ્વાર બનાવવામાં આવશે. જો મિત્રો આપણે સરસ મજાની મિત્રો તમને રાજકોટના જન્માષ્ટમી મેળાની જે સરસ મજાનું નામ આપવામાં આવ્યું છે, વિરાસતથી વિકાસ સુધી, અને આપણા રાજકોટની ભવ્ય ગાથાઓ પણ આપણને આ મેળામાં એક લોક સાંસ્કૃતિક પ્રોગ્રામ તરીકે આપણને જોવા મળશે. તો જેવો મિત્રો આપણે જન્માષ્ટમીના જે રાજકોટનો લોકમેળો પૂરો થતો હોય છે ત્યારે પછી તરણેતરમાં ત્રિનેત્રેશ્વર મહાદેવ જે તરણેતર ગામમાં એક પાતીગળ લોકમેળો યોજાય છે, તો ત્યાં પણ આપણે વિડીયોના માધ્યમથી તમને અપડેટ આપતા રહીશું, તૈયારીઓ દેખાડશું, સરસ મજાના ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરાવશું. તો ચેનલ સાથે જોડાયેલા ન હોય તો મિત્રો જોડાઈ જજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાજકોટના જે જબરદસ્ત જન્માષ્ટમી લોકમેળાની તૈયારીનો વિડીયો આપણે તમને બનાવીને દેખાડ્યો. તો તમને આ માહિતી કેવી લાગી? વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે ફરીથી આપણે મળશું એક નવા વિડીયો સાથે, જ્યારે મિત્રો મેળાની સંપૂર્ણ તૈયારી પૂર્ણ થઈ જશે, સંપૂર્ણ SOPનું પાલન થઈ જશે અને પછી જ્યારે ઉદ્ઘાટન થશે ત્યારે આપણે તમને ભવ્ય ઉદ્ઘાટનના પણ વિડીયો તમને બનાવીને બતાવશું. તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરીથી મળશું આપણે એક નવા વિડીયો સાથે. હર હર મહાદેવ મિત્રો.